ફળ માગે છે. શું કરે છે? દેવો પાસે શરીર નથી, પરમાત્માની ભક્તિ કરવા માટે આ મનુષ્ય શરીર માગે છે દેવો. બરાબર? જયારે આપણને તો મળી ચૂક્યું, આ મળી ચૂક્યું તો કિંમત નહીં. કિંમત નહીં કેમ નહીં? તો આપણે ભગવાનની આનંદની મિલકત છે એને આપણે કચરાપેટી બનાવી દીધી. જે હોય તે મેં ઠાલો ઠાલો જ કરવાનું, જે હોય તે ઠાલો ઠાલો જ કરવાનું. બરાબર? આ ઘોડો હરકે ને ધોવા માટે લાઇટ બિલ ભરવું પડે છે. હે આ કુટરને લાવવું ભાઈ પેટ્રોલ ભરવું પડે છે. હે કોઈ પણ કાર્ય કરવું હોય તો એમાં એની કિંમત ચૂકવવી પડે છે. પણ આપણને આ પરમાત્માએ મફત આવી, એની કોઈ કિંમત થાય એવી નથી. છતાંય આપણે એને નામનું કીર્તન કે ભજન કરતા નથી અને કરીએ છીએ તો એમાં બરકત નહીં, ઠેકાણા વગરનું કરીએ છીએ. એટલે કહ્યું કે તમે ભજન કરો ને નરનાર અવસર આવ્યો છે અને બદલી દો સંસ્કાર. આ માનવનું શરીર બન્યું છે અને મનુષ્યનો દેહ કેવો છે કે મનુષ્યનો દેહ છે એવો કરે જેની જખના દેવો. દેવ માગે છે ચોર સિપાહી શેઠવાનો તર દૂતય દૂત થવાય દારૂની ચારી કર કમાઈ તો નારાયણ થાય. જેવી જેવી સમજણ જેની તેવી તેવી કમાઈ તેની, તેવી જેવી સમજણ જેની તેવી તેવી કમાઈ તેની. હસ હરિના હરિ કમાશે માયાના મોયા દૂર. એ કઈ કુટેર બેડીન તારે એ કડી વાળે કુર. શું વાત તો જુઓ કે જેવી જેવી સમજણ જેવી જેની તેવી તેવી કમાઈ તેની. હવે આપણી સમજણ જેવી હોય એવી આપણી કમાણી હોય. આ મનુષ્ય શરીર પરમાત્માની ઓળખાણ કરવા માટે મળ્યું છે. દોરાથી કૂતરાની બનાવવાની ભજન કરવું હોય થાય ના થાય? આ મનુષ્ય અવસર જ થાય. તો મનુષ્ય અવસર જે કરવા માટે મનુષ્યનો અવતાર ધારણ કર્યો છે એ નહીં કરતા બીજું કરે છે બધા. આપણે તો ધન્ય ભાગ બોલો મહામુનું ભાગ કહેવાય કે આપણને અવસર બન્યો. પણ ભક્તિ કરીએ પણ સંસ્કાર બદલી કરીએ તો મજા આવે એવી છે. સારા સંસ્કાર સારા ગુણો અવસર મેં ઉતારી દઈએ અને પછી કરીએ તો મજા આવે. બરાબર? પણ આપણે થાય છે એવું આ કઈ વખતે પાછી વાત કરી દઈએ ફરી પાછો કરું એટલે ફિટ થઈ જાય. બરાબર? કે મહાભારત જયારે ચાલતેલું એની મય દ્રોણાચાર્યને મારવા માટે એક હાથી માર્યો હતો. કયું હાથી માર્યો? એ જવા દો, એને જ માર્યો તો આપણે કયો મારવાનો એ જવું. જયારે 18 પ્રકારની હત્યાઓ કરી જન્મેજયરાએ વૈશંપાયણ મહાભારતની કથા સંભળાવવા બેઠા કે તારે જે 18 બ્રાહ્મણોની જે હત્યા કરી અને ઉતારવી હોય તો મહાભારતના કે 18 પર્વો તારે વાપરવા પડશે. નહીં વાપરે એક એક પર્વ વાપરીશ એટલે એક એક હત્યા તારી ઉતરશે. કે સારું. હવે એમાં બધા અધ્યાય વાપરતા જાય, વાત આગળ વધે, એક અધ્યાય એક પર્વ પૂરું થાય એટલે એમને એક યુક્તિ કરેલી. શું યુક્તિ કરેલી? કે હત્યા ઉતરી, એક બ્રહ્મ હત્યા ઉતરી, એનું પ્રમાણ શું? કેટલું પાપ ઓછું થયું? તો કે કાળા પડદા બોધેલા. કેવા બોધેલા? કાળા. અને ધોળી ગાય અને કાળા તલ, આ બધા પ્રમાણો હતા. હત્યા ઉતરી એનું પ્રમાણ ત્યારે બને કે કાળા પડદા હોય ધોળા થાય. કેવા થાય મહારાજ? કાળા પડદા ધોળા થાય. કાળી ગાય હોય એ ધોળી થાય અને કાળા તલ હોય એ ધોળા થાય. તારે સમજવું હત્યા ઉતરી. પણ જયારે ભીષ્મ પિતામહનું પર્વ આવ્યું, આખી વાત સાંભળી પણ એની પડદોય દોરો ના થયું, કાળા તલે દોરા ના થયા થાય અને કાળી ગાય દોરી ના થઈ. શું કારણ? તો કે સંશય બેઠો. કયો સંશય? કે વાત કરતો કરતો એમણે એવું કહ્યું વૈશંપાયનસિંહે કે ભીમ જયારે યુદ્ધ કરતો હતો, નડતો કે એને 4-5 હાથી એવા પૂછડો જાણ્યો હોય અને પૂછડો જાણીને આકાશને ઉતાર્યા. કઈ ઉતાર્યા? એ આકાશને ઉતારીને અંતરિક્ષમાં ગયા. વરવો વીત્યો પછી કથા કરવા બેઠા. હજુ હાથી પાછા આવ્યા
જે 4-5 હાથીનો પૂછનો વેચારીને છે વાસે ને એ પાસે 5 હાથી પાછા આવ્યા નહીં એટલે કદાચ શંકા નથી કે હારું આવું થતું છે. કોઈ પણ વસ્તુ હવા ઉતારો તો ગુરુત્વાકર્ષણના બળથી ન્યાસે આવે અને આટલો વરહો વીત્યો હજુ પાછા નહીં આવ્યા બને ખરું કે શંકા પેઠી કે આવું હોય આ ગપ્પું એટલે બ્રહ્મહત્યા ના ઉતરી બેઠા હતા એ મહાઋષિ બ્રહ્મહત્યા ઉતારવા હારું પણ મહાપુરુષોની વાત ઉપર તો શંકા જાય તો આપણને હવે બ્રહ્મહત્યા લાગેલી જ છે નહીં ઉતરે એવી અને એ ઉતારવી હોય તો ગુરુ મહારાજ જે તમારા ગુરુ હોય તમારા જે ભગવાનને માનતા હોય જે માતા મહાદેવને માનતા હોય સાચા દિનથી માનો. શું કરો? કશું માગશો નહીં ભક્તિ સિવાય, પણ આપણે ભક્તિ કરીએ છીએ પણ જેટલું કરીએ છીએ ને એના કરતાં બમણું માંગીએ કે કરે દીવો એક ને માગે મોટો બંગલો ઘરનું ગમોને બની જાય જીવને જોને ત્યાં અવરું થાય. આ સેવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા દુઃખના તો દરિયા સંતાય. જીવને કોને અવરું થાય છે? જીવને જોને ત્યાં અવરું થાય. કરે દીવો દીવો કરવાનો કરે દીવો એક ને માગે મોટો બંગલો. ભક્તિ માટે નહીં બંગલા હારે ભક્તિ માટે કરતા હોય તો એનું ફળ જુદું જ હોય. કરે દીવો એક ને માગે મોટો બંગલો આ ઘરનું ગમોને બની જાય જીવ દર્શાય અવરું ને અવરું થાય. જીવને જોન ત્યાં અવરું થાય. બરાબર? આપણે અવરું નહીં કરવાનું. સદગુરુ મહારાજના શરણે જતા રહેવાનું છે. આત્મજ્ઞાનને જાણી દેવાનું છે કે આ શરીરની અંદર હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો. બરાબર? આ સમજી લેવાનું. મહાપુરુષોની વાત ઉપર સંશય રાખવાનો નહીં. અમે પણ એક પદ મેં કહ્યું છે કે સ્વરૂપની સાચી સગાઈ સ્વરૂપની સાચી સગાઈ તન ભાર સંશય ન થાય સ્વરૂપની. આ ભક્તિની સગાઈ મહારાજ એવી છે. બરાબર? પોતે પોતાની વખોણ કરી લેવાની છે. બરાબર? સંતો મહાપુરુષોના સંગમાં રહેવાનું છે અને કસવીના આવડત બે હાથે જોડીને પગે હોય નાખવાનું. બરાબર? પછી આપણે રાત દાડો પેલા બાવળિયાનું જેમ બાવળિયાનું ઝાડ હોય બરાબર અને ફળીધર 24 કલાક રહેતો હોય પણ એનું ઝેર માટે નહીં. ચમ કે ડોકવું અવરું હોય, ડોકવું એનું અવરું હોય. હવે એની જીભ વડે તારે ઝેર માટે એવું હે ચંદન ને જળવે એવું ચંદન ને જળવે. અને બાવરી હોય ને મારા એ બહુ જાજા હોય પણ ચંદનનું એક જ ઝાડ હોય ને તો બધા બાવળિયા ચંદન જેવા લાગે. બરાબર? અહીં આગળ જતો બાવળિયા જેવો જીવન ચેપવાનું હશે. બરાબર? પણ જો એક જ ચંદન હોય તો બધાની શું બધા ભક્તો હશે એવું લાગે ના લાગે. બરાબર? અને એવું થાય આવું ઊંધું થાય ને એટલે સીધું કરવાનું રાખવા પડે એવું છે. બરાબર? એટલે આપણા બાવળિયા જેવું નહીં રહેવાનું, ચંદન જેવા થવાનું. બરાબર? અને સાપ જેવા આપણા કર્મો હોય. આપણું જીવન જો આપણા જીવનના કાળા પડદા હોય અને કાળા તન હોય, બરાબર, કાળી ગાય હોય તો આ બધું દોરું થાય. એટલા માટે સંત મહાપુરુષોનો સત્સંગ કરવાનો, એમના નામનું ભજન કરવાનું, એમની વાતને જીવન ઉતારવાનું. બરાબર? આટલું કહી સંત મહાપુરુષો બહુ છે, એમનો નામ લેવાનો છે અને આપણે તો ગાવાનું તો બધું બહુ છે જ મહારાજ. બરાબર? પણ આવા સંતો જે પહેલાના યુગમાં હતા ને એ શરીરમાં ધારણ કરી અને ફરી એના એ ગયા લુગડો બદલ્યો હોય પણ ઓળખાતા નહીં. બરાબર? પણ આપણે બધા જ પોતપોતાનું વગાડવાથી ઊંચા આવતા અમર હોય, ગાતા આવડે અને ગાવાનું હોય, તબલો વાળા તબલો હોય, બધો પોતપોતાના રવ હોય. એટલે એક રાજા હતો. એ રાજાની દરબારમાં એક વખત સંગીતની સ્પર્ધા રાખી, હરીફાઈ રાખી. હરીફાઈ રાખી એટલે બધાએ નક્કી કર્યું જે અમને ઉત્તમ બગાડે એને કે મારે ઇનામ જાહેર કરવાનું અને એને રાજનું આસન
આપવાનું. આ બધા પોતપોતાનું સંગીત લઈને ગયા હતા. એ કશું આવડતું નતું. મરચા બેથી આવે એના તબલું આવે તે શેબેનું લઈને ગયો. શેબેનું લઈને ગયો એટલે પછી બધાએ પોતપોતાનું વગાડવાનું શરૂ કર્યું. એટલે બરોબરનો સૂર મળ્યો તો પેલે શેબેનું મોઢે અડાડ્યું અને ખાલી એમ પેલી વાઘડી કેવી વાગી એમ બોલાવવા મળે કોટા મને રાધાએ બધું તો વાપરેલું એટલે ધ્યાન તો હજુ શેબેના પડે. એટલે રાધાએ વિચાર કર્યો કે અમે બધું વાપર્યું બધાને શું પણ આ તમનું વાગી એમને વાપર્યું એટલે જીનવા લાગજો બધા કે બધાએ તો આખો જગત પોતપોતાનું વગાડવા જ રહ્યું છે કે બધાએ તો પોતાનું વગાડ્યું રે. બધાએ તો પોતાનું વગાડ્યું રે. બધાએ તો પોતાનું વગાડ્યું રે. એટલે મને ગમ પડે ના પડે એટલે બધા કે બંધ થઈ જાઓ. બધા સંગીત વાળા કે સેબેના વાળા કે તું આવી છે મારે તારું વાપરવું. આ બધું બહુ વાપર્યું પણ આ વાપર્યું નહીં. હમણાં એ કે પ્રભુ આ બધા ભેગું વગાડીએ ને એમ જ ચાલે. આખી એકલું વગાડવાનું એકલો શું મોનો મેળ નહીં 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 મોટો તક પેલા પછી ના મજા રહેતા વતન કોઈ વાંધો મને તક પેલા તો હું માફી માગું છું તમારી. તમારે વાપરવું હોય તો સંભળાવું કરો પણ મને કઈ સજા કે શિક્ષા કરવાની સારું તો કે આ સીધા મોડે ના સંભળાય. આ પૂછ બનીનું સંભળાય. હમણાં ફરું ફરી પાછી માફી માગી. હવે એક ટીકે થોડું કેવા એક ટીકે કર્યા પેલો તો કોણ સીધા કરી દીધા. ખૂબ ધ્યાન લગાવ્યું. હવે સાવધાન કે હવે તું રામ હવે બે આત્મ ગણે દહેરાન જમ રમાયું. રાધા કે ઓ બાબા રે આ શું રહી કરે હોબલું બહુ તમે નહીં હોબલું એમ બધા મહાપુરુષોની જે જ્ઞાનની શુદ્ધતી હોય સદગુરુના શરણે જઈ પોતપોતાનું નહીં વગાડવાનું બધું બંધ કરાવીને આપણું એવું નહીં કરવાનું. બરાબર જે છે જેમ છે તેમ બધું બરાબર છે. જે છે બધું અનાદિકાળથી ચાલતું આવ્યું છે. પણ આ મુદ્દો ત્યારે સમજાય કે જ્યારે પોતે પોતાના આત્માની ઓળખાણ થાય. હું કોણ છું, હરિ છે કેવા એની ઓળખાણ થાય. પરમાત્માના દર્શન કરવા માટે આ શરીર મળ્યું છે અને એના દર્શન થાય તો આપણું જીવન સાર્થક થાય એમ છે. બાકી તો જहाँ लगी आत्मतत्व चीनियों नहीं तहाँ लगी साधना सर्व झूठी. बराबर હું જન્મની મોજડી મને ગુરુએ આપી ઓળખ. ગુરુ ચરણનું અંજન વાંચી મારી મટી ગઈ છે સમજો. અને ઓખો ખોલી જોયું રે ઘટઘટમાં બેઠો. આ ઘટઘટમાં નખધણી બેઠો હોય બરાબર. પણ એનું દર્શન જ્યાં સુધી એ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી થાય એવી નથી. આટલું કોઈ સમય વધારે થઈ ગયો ખાલી આશીર્વચનની વાત કરવાની પણ થોડાક બેસજો અને એમના શબ્દોને ધ્યાનથી વાપરજો તો આપણા જીવનમાં ઉતરે અને થોડાક સંસ્કાર બદલજો. બરાબર મારે પણ બદલવાના આવે બરાબર. હજુ તો નહીં બદલાય. હજુ થોડા ફેર પડ્યો રહે. આ તો થોડો રંગ બદલાવો પડ્યો બીજું કશું છે
આટલું કઈ વાણીને વિરામ આપીએ છીએ. ધન્યવાદ છે આ બધા ભક્તોને, બરાબર, આ ઘર વગડાને, બરાબર, કે આ ઘરથી તમારા ઉપદેશની શરૂઆત થઈને, બરાબર, આટલું કઈ વાણીને વિરામ આપીએ છીએ. ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. બોલો સદગુરુ મહારાજ કી જય હો. કૃષ્ણ કનૈયા કી જય હો. રામચંદ્ર ભગવાન કી જય હો. અનક ધની રામ વીર કી જય હો. સર્વે સંત કી જય હો. જય ગુરુ.